Happy birthday to you. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે બધાને. જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાભી. તો ભાઈ જો અત્યારે તો સવારમાં વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું ને સૂર્યનારાયણ ઉગી જશે. તમે પાછળ જોઈએ એકતા હશો કે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અત્યારે વાગી જશે 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે. પહોંચી ગયા છે ભાઈ વાડી આવીને ભાઈ ઢોરનું કરવાનું છે, દોવાના છે અને આ સીધું કાઢે છે. તો આજ તો હને પોદળાની એવું હને આમાં નાખવાનું છે, કેમ કે આ પાછો કેરો હને એટલો ખૂટી ગયો છે ને, તો એટલું પાછું વાઈ દેવાનું છે. આ રીતનું કાંઈક શિડ્યુલ આજનું ગોઠવાનું છે. તો જો હાલો ઉતાવળ રાખો, હજી લગ્નમાં જવાનું મોડું થાય છે. તો આ રીતનું કંઈક આગળ કાર્યક્રમ છે. પહેલાં આવી નાખ્યા, પછી પાછા ના નાખ્યા. આડાવડા અહીંયા આવે ને ઠેલવી જ નાખ્યા છે. તો અત્યારનું કંઈક સરસ મજાનું વાતાવરણ આ ટાઈપનું થઈ ગયું છે. તો કાંઈ વાંધો નહીં, હવે છે ને ફટાફટ કૂતરો સોટી ગયો. જો આવું થાય તો છે ને લાઈટ બહુ છે આજ. તો તમારા વિસ્તારમાં કેવી ઠંડી પડે કોમેન્ટ કરીને કહી દીજો. આજ તો સુસવાટા નાખે. આપણે વિડીયો બનાવ્યો હતો ને એટલે મેં ટોપો ખોલી નાખ્યો. નકર ટોપો છે ને માથે પહેરેલો હતો. આ રીતનો કંઈક આજનો ટાઈટ છે શિડ્યુલ. સરસ મજાના ફૂલ બોલ આવી ગયા છે અને હવે છે ને ઢોર ફેરવવાના છે. ગરમ પાણી મૂકી દીધું તો હને આવડા ઢોરને હને આ લીમડા નીચે બાંધી દો. તો કાંઈ વાંધો નહીં, હાલો હવે ને તમે બધા કન્ટિન્યુ બને રહી જાઓ. આજનો કાર્યક્રમ કઈ રીતના થવાનો છે આપણા વ્લોગ વિડીયો જોતા રહીએ એટલે ખબર પડી જશે. તો બી કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ ડાયરેક્ટ બપોરે ગુડ આફ્ટરનૂન. બપોરે તો કે ભાઈ લોકેશન જોતા યાર તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ વાડીએ આવી ગયા છે. વાડી આવીને જો ભાઈ ઢોરને પાણી પાઈ દીધું છે ને અત્યારે હે ને નીણ વાઢવાનું કામકાજ ચાલુ છે. તો ભાઈ નીણ વાઢવાની છે, તો ફટાફટ નીણ વાઢી લેવી. અને તું શેના દાંત કાઢસ ને બેઠી શેના દાંત કાઢે? દાંત જ કાઢે મને દેખાય, હું કઈ આંધળો નથી. હે શેના દાંત કાઢે? તો કાઢસ કઈક દાંત કાઢસ કેતી નથી. હા હા વાટવા મળી જાય એટલી જ વાટે કે જ નહીં આવી છે. મેં બધા ઢોરને પાઈ દીધા ને તે જ એટલી નીણ વાટે. વાટવા મળે હાલ ઉતાવળ. હા આ તો ખેહવા મળે. તો ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો હે ને થોડીક નીણ ખેહાવું હું તે પછી ફટાફટ ગામમાં આવી જઈએ. તો કાંઈ વાંધો નહીં, હાલો તમે બધા કન્ટિન્યુ સમજી ગયા ને, કન્ટિન્યુ બના રહેજો એમ, બીજું કાંઈ નહીં. Happy birthday to you. Happy birthday to you.
દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારે એક નવા વ્લોગ વિડીયોમાં. જો કે કેટલાય બધા ટાઈમ પછી આપણે આજે વ્લોગ ચાલુ કર્યો છે ને એ ત્યાં સાંજે. જો કે ઘણા એનો ફોન પણ આવતો હતો કે તમે વિડીયો કેમ નથી બનાવતા, વિડીયો બનાવતો. એમાં ભાઈ એવું છે કે અમે છે ને નવરા જ નથી રહેતા. હમણાં તમને લોકોને ખબર હશે કે લગ્નની સિઝન ચાલુ છે. જો કે વિડીયો બનાવી તો એડિટિંગ ન થઈ રહે, કેમ કે ક્યાંકનું ક્યાંક જવાનું હોય અને અત્યારે એવું છે અમારે જવાનું છે ગીત ગાવા માટે. પણ મેં કીધું એ પહેલાં છે ને થોડોક નાનકડો વિડીયો બનાવી લો, કેમ કે તમને લોકોને ખબર જ હશે કે હમણાં આનો બર્થડે હતો કાં. તો આનો હમણાં બર્થડે ગયો ને એની હજુ થોડોક ટાઈમ જ થયો આપણે. તો એમાં થોડીક ગિફ્ટની એવું આવ્યું હતું, તો કીધું બધાને બતાવી દેવી કે ગિફ્ટ કઈ રીતની એવી. જો કે ગિફ્ટની એવું આવ્યું હતું એ તમે લોકોએ જોયું જ હશે, પણ એમાં શું હતું એ તમને લોકો નહીં ખબર હોય તો એ બતાવી દેવી. અને જો કે બધાને એમ થાય અમને બર્થડેનું ને એવું કંઈ કીધું નહીં કે આવજો ને આમ તે, પણ એમાં એવું હતું કે બર્થડે ઉજવવાનો હતો ને અમને, એટલે કે આને નહોતી ખબર. પ્લાન કરેલો હતો પ્રકાશ મામાની ને હું ને બધાએ ધીરલબેન ને બધાએ થઈને પ્લાન કર્યો હતો. અને પ્લાન મુતાબિક આપણે બર્થડે છે ઉજવ્યો હતો. એના માટે ગિફ્ટ ને એવું લાવવાની, કેક પણ લાવ્યા. એને તો જો કે નહોતી ખબર પહેલાં કે આવું બધું કરવાનું છે એમ. અને શું છે સીધી એને સરપ્રાઈઝ આપી દીધી. તો હવે બર્થડે ઉજવ્યો એ બધા એવા એક રાત રોકાણા અને આખો દિવસ હારે રહ્યા. તો ખૂબ એટલે ખૂબ જ મજા આવી અને બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. અને બીજું હવે ગિફ્ટમાં શું છે એ તમને લોકોને બતાવી દઉં. તો આ થોડાક ફોટા એવા છે, ચિત્ર જે બનાવીને આપ્યા છે. કોને દીધા છે? હે એને ભાઈબંધે દીધા છે. જો કેવું મસ્ત મજાનું પેન્ટિંગ બનાવ્યું છે. તો જો આમાં જોવો ને એટલે એવું જ લાગે કે ઈ જ હશે. તો આવી કંઈક ગિફ્ટ એને આપી છે. અને બીજું આ છે ફોટા ફ્રેમ. તો આપણે આ પ્રકાશ મામાની એને બનાવરાવી છે. આના માટે ગિફ્ટ હતી કાં. આ રીતની કંઈક ગિફ્ટ છે. અને બીજું તો બસ હવે કાંઈ નહીં. વ્લોગ પૂરો કરવાનો. તો બસ અમારો આજનો વ્લોગ છે અહીંયા જ પૂરો કરવી છે. તો હવે ફરી પાછા મળીશું એક નવો વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ. બાય બાય, ગુડ નાઇટ.